અત્યાર સુધી તો કોઈ પ્રોબ્લેમ નહોતો, પણ હવે તમારું ઓનલાઈન પ્રેઝન્સ પણ તમારી ડિજિટલ પર્સનાલિટીમાં મોટો બધો ભાગ ભજવે છે. આ છે પર્સનાલિટી ઇમ્પ્રુવમેન્ટ સિરીઝનો 10મો વિડીયો, અને હું તમને નાની નાની આદતોથી પર્સનાલિટી ઇમ્પ્રુવ કરવામાં તમારી હેલ્પ કરીશ. તો લાઈક કરવા વિડીયો અને ફોલો કરો વાર્તાગ્રામ. હવે વિચારો કે કોઈ માણસ હોય કે જે રોજ મોટિવેશન કે ભગવાનના ફોટા સ્ટેટસમાં અને સ્ટોરીમાં અને બધે ચડાવતો હોય ને એવું બધું મૂકતો હોય, બરોબર, પણ કોમેન્ટમાં લોકોને ગાળાગાળી કરતો હોય, નેગેટિવિટી ફેલાવતો હોય. અને બીજી બાજુ કોઈ એવો માણસ છે કે જે ભાગ્યે જ કોઈ પોસ્ટ કરે, પણ જ્યારે પણ કરે ત્યારે એકદમ રિસ્પેક્ટેડ મેનરમાં કરે, અને કોમેન્ટ કરે તો પણ એવી રિસ્પેક્ટેડ મેનરમાં કરે. તો લોકોને વિશ્વાસ બીજા માણસ પ્રત્યે જ થશે. તમારા વોટ્સઅપના મેસેજ, ઇન્સ્ટાગ્રામની કોમેન્ટ્સ, તમે લોકોને આપેલા રિપ્લાય, આ બધું જ ભેગું થઈને તમારે એક ડિજિટલ પર્સનાલિટી બનાવશે. અને સાયકોલોજીમાં અને રેપ્યુટેશન સિગ્નલ્સ કહેવાય છે, જે દુનિયાને બતાવે છે કે તમે ખરેખર અંદરથી કોણ છો. હવે આ સમયમાં ઓનલાઈન દુનિયા અને તમારી રિયલ લાઈફ અલગ નથી, એ તમારી રિયલ લાઈફનો જ એક ભાગ છે. તો આજથી નાનકડો નિયમ તમારી લાઈફમાં એડ કરો. કોઈ પણ વસ્તુ પોસ્ટ કરતા પહેલા, કોમેન્ટ કરતા પહેલા કે રિપ્લાય આપતા પહેલા પોતાની જાતને એક સવાલ પૂછો કે મારે જે બનવું છે એ વ્યક્તિ આવું કરી શકે કે નહીં. અને જો તમારો જવાબ ના આવે તો એ વસ્તુ છોડી દો. કારણ કે એક વસ્તુ યાદ રાખજો કે તમારી ઇજ્જત કે તમારી ડિજિટલ પર્સનાલિટી કોઈ મોટી ઘટનાથી રાતોરાત નથી બનતી, પણ રોજ બરોજના આવા નાના નાના એક્શન્સથી ધીમે ધીમે બને છે.